કૃષ્ણ જેલમાં જન્મ્યા અને મુક્ત થયા અને સીધા ગોકુળમાં ગયા. એમ અમારે રાયસિંહ બાપુને જન્મ બારોબાર અને સીધા જેલમાં ગયા. પછી તો રાયસિંહ બાપુને જેલને એવો નાતો કે જાણે સસરાની ઘરે જતા હોય એમ જવાનું થાય ને આવવાનું. પણ આ જેલની પણ બહુ મજા છે. એક દી મને વિચાર આવ્યો, આવા વિચારો મને જ આવે. મેં કીધું આ જગતમાં જ્યાં હાવ અંતરાત્માથી જ્યાં કોઈની ભગવાનની પ્રાર્થના થતી હોય એવો મોટામાં મોટો આશ્રમ કયો. એટલે મને એવું વિચાર આવ્યો કે આ જગતમાં જો જ્યાં પરમાત્માની જગદંબાની અંતરથી પ્રાર્થના થતી હોય એવો જગતના ચોકમાં કોઈ મોટામાં મોટો આશ્રમ હોય તો એ આપણી જેલ છે. પાસામાં ફિટ થયેલા કેદીઓ ખૂણામાં બેઠા બેઠા કહે, એ મારી માં ખોડિયાર, હે જગદંબા, માં મને જામીન આપી દે, હું સીધો રાજપરા હાલીને આવી. હે ખોડિયારનાથ, જો મારા જામીન મળી જાય તો બાપ 3 લોટા પાણી ચડાવી. આવી પ્રાર્થના જો ક્યાંય થતી હોય ને તો એ જેલમાં થાય. રાયસિંહ બાપુની જેલને એવો નતો. એમાં રાયસિંહ બાપુએ 5 ખૂન કરી નાખ્યા. 5 ખૂન કરી નાખ્યા અને જેલમાં લઈ ગયા. અને બાપુની ફા એવી ફાટે, બાપુની આંખો એવી કે એની આંખમાં આંખ કોઈ એક વખત પરોવી દે એટલે પતી ગયું. એટલે કોર્ટમાં કેસ ગયો, તાજના સાક્ષી આવ્યા અને બાપુએ આમ આંખ કરીને કીધું કે મેં ખૂન કર્યું. તાજના સાક્ષી કે નહીં નહીં સાહેબ, આ બાપુ નહોતા. એ કે આ બાપુ નહોતા, એ તો બીજા હતા. સાહેબે નિર્દોષ છોડી મૂક્યા અને બાપુ નિર્દોષ છૂટ્યા પછી બહાર આવ્યા. એટલે બાપુને વિચાર આવ્યો, મેં હારા 5ને માર નાખ્યા. 4 તો લખણ ખોટી ના હતા, એ તો પાકું છે. પણ આ 5મો ઉલરી ગયો ને એ ખોટો ઉલરી ગયો. પણ જો કે મારો વાંક નતો, આડો શેડ્યો ને ગુફાઈ ગયો. બાપુને પ્રાયશ્ચિત થયું. એટલે બાપુ કે હવે આનું પ્રાયશ્ચિત કરવા મારે હરિદ્વાર જવું. અને બાપુ હરિદ્વાર ગયા. હરિદ્વાર જઈ ગંગા સ્નાન કર્યું. બાપુને મુમન લાગી ગઈ અને બાપુ એક આશ્રમમાં રોકાઈ ગયા. બાપુ કે હવે 20 વર્ષ બાકી રહ્યા જિંદગીના હરિભજનમાં કાઢવા. બાપુએ તપ તપસ્યા કરી, સાધના કરી, ગુરુ ધારણ કર્યા. 12 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી, 12 વર્ષ સુધી સાધના કર્યા પછી બાપુને એના ગુરુએ કીધું કે બેટા હવે તું સિદ્ધ થઈ ગયો છે અને તારે ભ્રમણમાં જવું હોય તો જાઓ. પણ આમ કહેવાય ને કે હાંડીઓ મરે ને તો એ મારવાડ સામે જોઈ. એટલે અમારા રાયસિંહ બાપુ કે હાલો હવે જાય તો ભ્રમણમાં. અને બાપુ પોતાના ગામમાં આવ્યા. બાપુ આવ્યા એટલે ગામ ભેગું થયું. બાપુ દાઢી બાઢી વધી ગઈ, બોલી ફરી ગઈ. એટલે બાપુને કોઈ ગામમાં ઓળખે નહીં. અને આમ જો આપણ આમ જિંદગીમાં છે ને અમુક વર્ષો થાય ને એટલે બધું બદલાતું હોય. તમારા ગમે એવા શોખ હોય કે તમારી ગમે એવી પસંદ હોય ને 5 વર્ષ થાય એટલે પસંદ બદલી જાય. 10 વર્ષ થાય એટલે તમારો ચહેરો બદલી જાય. 20 વર્ષ થાય એટલે તમારો રસનો વિષય બદલી જાય. અને આમ ભાઈ જો આ 100 એકડા આપણને બહુ આમ કમ્પ્લીટ શીખવાડે બધું. તમારા 18 વર્ષ થાય ને 18 વર્ષ ત્યાં સુધી તમારી ઉંમર ગામ ગણતું હોય કે ફલાણા ભાઈના છોકરાના કેટલા વર્ષ થયા હે તો કે લગભગ 12 તો થયા હો. એ 12 થયા, 13 થયા, 14 થયા, 15 થયા, 16 થયા, 17 થયા, 18 થયા ને ત્યાં સુધી ગામ તમારા વર્ષ ગણે. અને પછી 18 વર્ષની ઉંમર થાય ને એટલે માણસ પોતે પોતાને હું ગણીશ પછી પોતે ગણવા માંડી જાય. જ્યારે હું પણ આવે ને એના પછી 20 આવે. 20 એટલે ઝેર. એમાં પછી 9 પ્રકારના 20 આવે, 21, 22, 23. અને આ 9 પ્રકારના 20 જે પી જાય અને એમાંથી હોરવો નીકળી જાય એ પછી તરી એટલે તરીશ. તો આ જગતમાં તરી જાય. પણ જો એકલો નહીં તરતો, 1 તરી, 2 તરી, 3 તરી
આમ જો બધાયને ભેગો લઈને તરીશ ને તો તું આ જગતમાં ચાલીશ, અને જો તું ચાલીને બધાને ભેગો લઈને તો પછી તારી તાળીઓ પડશે, એક તાળી, બે તાળી, બે તાળી, તમારી. અને આમાં પણ ભાઈ જો તાળીઓ પડે ને ત્યારે હાચવીને રહેવું. એક મચ્છર હમણાં એની મમ્મીને કે મમ્મી મમ્મી મારે ફરવા જવું છે, મને પાંખો આવી ગઈ છે, તો મને જવા દે. તો એની મમ્મી કે રોયા ઘરમાં ઘરની ઘરમાં, આ તારું બાપ દુનિયાની તને ખબર નથી, કઈ ભીહોણો વારતે ખબર નહીં પડે. ના મમ્મી, મારે દુનિયા જોવી છે. તો કે તો જા, હેપી જર્ની. અને મચ્છર ફરવા નીકળ્યું ભાઈ. એ આમ ગટરું ને ઉકળ્યા અને ગામ આખું ફરી અને આખો રાઉન્ડ મારીને આવ્યું. એટલે એના મમ્મી કે આવી ગયું બેટા? હા મમ્મી, આવી ગયું છું, પણ બહુ મજા આવી. મજા આવી? શેની મજા આવી? કે મને તો મજા આવી, પણ આખી દુનિયાને પણ મજા આવી. અને એની મમ્મી મૂંઝાણી કે તને તો મજા આવી બરાબર છે, પણ આ બધી આખી દુનિયાને કેમ મજા આવી? તો કે મમ્મી, જ્યાં જ્યાં જાઓ ત્યાં બધા લોકો તાળીઓ પાડતા હતા મને જોઈને. એ તારા બાપ તને જોઈને તાળીઓ નહોતા પાડતા, તારો ભૂહોળીઓ વારવા માંગતા હતા, પણ આ તો તારો નસીબ હારા. એટલે આમ જ્યાં તમારી તાળીઓ પડે ને ત્યારે ભૂહાઈ ન જાઓ ને એનું ધ્યાન રાખો ને તો પછી તમે 51, 52, 53 પછી વનમાં જાઓ અને તો મજા આવે. પણ અહીંયા બાપુ ગામમાં આવ્યા. બોલો, હવે બાપુ 12 વર્ષની તપસ્યા કર્યા પછી અમારા રાયસિંગ બાપુ નામ ધારણ કર્યું રણછોડ બાપુ, અને પછી આવ્યા ગામમાં. અને સીપીઓ ખખડાયો, અલખ નિરંજન તું તો નાથાનો મોટો ને. બાપુ ચમત્કારી છે. નાથા પૂજા પાલા. અરે બાપુને તો મારી 3 પેઢીની ખબર છે. બાપુ જાણ ભેદું લાગે. ગામમાં સોરાની સામે તારું ઘર હતું. બાપુ તો મારું રેટાણ પણ જાણે. વાહ બાપુ, વાહ બાપુ, વાહ. અને તારી મોસી કોઈ દી બાવા સાધુને લોટ ન દેતી. બાપુ તો મારું ખાનદાન પણ ઓળખે લાગે. પછી બાપુએ અહીંયા હરિભજન ચાલુ કર્યું. એટલે બાપુ કે આમાં બહુ હાલે નહીં, એટલે રામાપીરનું આખ્યાન કરીએ. એટલે બાપુએ આશ્રમ બનાવ્યો, રામાપીરના આખ્યાનનો આયોજન કર્યું. એટલે બરાબર બધા રામાપીરના આખ્યાનમાં રમવાવાળા ખેલૈયા આવી ગયા, ગણેશ થઈ ગયા. રામાપીરનું આખ્યાન ચાલુ હતું. એમાં બેન સગુણા ને રત્નો તેડવા જાય. એ રત્નો બેનને તેડીને નીકળે અને વૈશમાં બામણીઓ બાદશાહ આવે. રત્ના રાયકાને પકડી લે. રાયકો કે આજ યમને રાયકો રે બોલાવે પીરજી આવજો રે. આજ તમને રાયકો રે બોલાવે પીરજી આવજો રે. હવે રામાપીરને વાહન જરાક ડ્રેસ હજી ચેન્જ કરવામાં વાર લાગી ગઈ. એકમાં રામાપીર આવ્યા ને બાપુ કે બેન સગુણાએ કીધું કે આજ બેની સગુણા બોલાવે પીરજી આવજો રે. અને બાપુને થયું કે બેન હાથ કરે. બાપુએ સીપીઓ ફેરવ્યો. દે ઝાલીને જે હાથમાં રામસાગર હતું લઈ અને બામણિયા બાસાને ધબ દેખીને માર્યું અને બોસી પકડી લીધી. ખમા બાપુ, ખમા 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 બાપુ ખમા. તો કે અમે અહીં બેઠા અને તું બેન સગુણાને લૂંટી લે. એમાં રામાપીરને ન બોલાવવાના હોય. અમે જ્યાં ત્યાં આવ્યું ત્યાં સુધી રામાપીરને ધક્કો થવા દઈએ. નાખો બાદશાહને એટલો. હળવેકથી બાદશાહ ઊભો થઈ અને કે બાપુ, રાયસિંગ બાપુ કે
હારું આખું મારું ગામ જ્યાં હું મોટો છું અહીંયા શાળ દીથા બેઠો હું કોઈ મને ઓળખી નાખ્યું આવ્યો આશ્રમ બનાવ્યો તો ઓળખી નાખ્યું ને હારું બાસા મને ઓળખી કેમ કે મને કહે ઉભો રહે હવે નહીં મારું નહીં બાપુ નહીં મારું ઉભો રહે આખું ગામ મને ન ઓળખી શક્યું અને તું મને ઓળખી કેમ ગયો તો મને કે બાપુ બાદશાહ કે બાપુ તમારો ચહેરો ફરી ગયો તમારી બોલી ફરી ગઈ તમારું વર્તન ફરી ગયું પણ બાપુ તમારી હાથરોટી હજી એવી ને એવી રહી એટલે ખબર પડી ગઈ મને કે આ ખાતો રાયસિંગ બાપુનો જ હોય એટલે આલમ ગજબ છે ઈશ્વરનો એમાં બુદ્ધિશાળી તમામ નથી થોડી બુદ્ધિ ગાંડા નથી